राधे राधे। આજે બનાવવાની છે પાવભાજી। ટુડે સન્ડે સો અને શિયાળો મસ્ત મજાનો ચાલુ થઈ ગયો છે એટલે બકાલું પણ થોડું થોડું આવી રહ્યું છે। આ વખારી છે એટલે આપણે તાજું તાજું બકાલું લઈ આવી। રોજ જઈએ છીએ યાર્ડમાં કાકડી લઈને એટલે બકાલું મળી જાય એટલે હવે શિયાળો હોય એટલે પાવભાજી ચાલુ રહે આપણી। મહિનામાં એક બે વાર એવી રીતના પહેલાં બનાવી હતી માધવના બર્થડે ઉપર, પાછી હમણાં એટલા દિન પાછી બનાવી। આ છે બાફેલા વટાણા હે અને આ છે બટેટા, ટમેટા, કોબી, રીંગણા, ડુંગળી, આ છે પાલક અને આ છે એનો મસાલો ધાણા જીરાનો મસાલો है, हळदर है, आ महालक्ष्मी मसालो है, पावभाजीનો मसालो है, મીઠું, ચટણી મસ્ત મજાની લસણવાળી અને આ લીલી લસણી છે, લીલી ચટણી है। તેલ મૂકી દીધું હે, થાય એટલે આગળ વઘાર દે દઈએ મસ્ત મજાનું। ને પછી કીવી બની પાછો એનું દેખાડી કેવી બની। હાલો વઘાર દઈ દઈએ આપણે હવાનો। હા તેલ કેટલું થાય એવું કંઈ ખબર નહીં, લગભગ તો બરાબર જ હોય। રાયું બાયું આપણી નથી નાખતા, ઓનલી જીરું જ નાખીએ। આ ક્રશ મારી દો ને બટેટાઓને આજે લઈ આવ્યા, ક્રશ કરવાનું હતું નહીં ઘરમાં, અમે ત્યાં દેહી માણા અહીંથી કોહણે નાખીએ પણ આજે લઈ આવ્યા મારી ડિમાન્ડ ઉપર। મેં કીધું હતું કે લેતા આવજો મારા મામાને મેં સસરાને, એટલે એ લઈ આવ્યા છે પોરબંદરથી। કહેતા હતા 250 રૂપિયાનું આવ્યું છે। હાસું કટોરામ જાણે હા જે ક્રોસ કરી રહ્યા છે ને એ મારા હસબન્ડજી છે। ડોરા કાઢે એની જરાય વિડીયોમાં ઇન્ટરેસ્ટ તો મદદ તો કરતા હોય હો, ખોટું ન બોલાય હો બેનો, ખોટું ન બોલાય, મદદ તો કરે। હા હાલો તો વઘાર દઈ દઈએ હમણાં। આમાં આવે સૌથી પહેલાં રીંગણા, અમે છે ને પાવભાજી એવું નહીં કે બધી સબ્જી બાફીને પછી વઘારીએ, પણ ખાલી વટાણા અને બટેટા જ બાફીએ। બાકી બધી વસ્તુ છે ને એ આવી રીતના સોળવે લઈએ તેલમાં, એટલે કહેતા મસ્ત હોય। ઓલી બાફે નાખીએ ને તો એ કે મોરી પડે જાય સ્વાદમાં, એટલે પહેલાં છે ને બધી સબ્જી વઘારે નાખ્યું। આ નાખ્યા રીંગણા, હવે આપણે નાખશું કોબી, નાખી કોબી, આપણે વ્લોગર ને આપણે રસોઈયા શેફ, કોઈ આપણે કંઈ કરવા ન લાગે, આપણે આપણી જાતિથી મહેનત કરીએ એટલે આપણી મહેનત માટે કંઈ નહીં તો એક સબસ્ક્રાઈબ તો કરી દીજો ને જોવાનું તો ભૂલતા જ નહીં। અને ફૂલ તેલમાં હળગાવી પછી આમાં નાખ્યું ડુંગળી ને પાલક ને, અને પછી વાહેથી નાખ્યું ટમેટું અને પછી બધો નાખ્યો મસાલો, એટલે હબાવ સળાઈ જાય, હળગાઈ જાય તેલમાં હબાવ। આ નાખી ડુંગળી, લીલી ડુંગળી है, अटाणे तो सीजन है, यारो है बकाल में आवे ऊपर।
આ છે પાલક. આને હબ્બા હલાવે નાખી, હલાવે ને પછી સીધું નાખી દી હોય એટલી સડે. ટમેટા સેલે નાખી, આ હબ્બા ઓલા થઈ જાય કે અટાણે નાખી દઈએ તો કંઈ વાંધો ના આવે. હવે નાખી દઈશું ટમેટા. ટમેટામાં પાણી હોય ને એટલે આ આગળ જો કે ઓજમાં જ પાકી જાય. બધું કમ્પ્લીટ લઈને જ બેઠી જોતા એટલી ઢોરાઈ ગઈ. તો હવે ચડે મસ્તીને ઢાંકી દઈએ એટલે મસ્ત બફાઈ સડાઈ જાય ઉપર. હવે આપણે નાખી દેવાનું હળદર, અને ધાણા જીરું. ધાણા જીરું તો ઘરનું હોય સારી રીતે નખાય, મસ્ત મસ્ત સ્વાદ આવે. પછી આ હે લીલી ચટણી નાખી, લાલ ચટણી નાખી, મીઠું નાખી દીધું ને આ મસાલો મહાલક્ષ્મી એવરેસ્ટ. ને પછી આ નાખી દઈશું બટેટા અને વટાણા ક્રશ કરી નાખ્યા. આ ધાણા આપણા ઘરના ઓરિજિનલ, કાંઈ ઘટે નહીં. પછી તૈયાર થાય એટલે દેખાડીને તમને મસ્ત મજાની પાઉંભાજીની રેસીપી રેડી. અબર પાઉંભાજી મસ્ત મજાની જઈ ગયો. मेड बाय मी, आई एम शेफ, बेस्ट शेफ. देखिए सब सब्जियां मस्त मस्त पक चुकी है. पाव भाजी हमारी तैयार हो चुकी है. अभी थोड़ी देर में खाएंगे हम लोग. खाने का हो तो आ जाइएगा जरूर.